સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત શહેરમાં સવારે કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માનગઢ ચોક સરદાર પ્રતિમાથી શરૂ થઈ સ્ટેશન સરદાર પ્રતિમા સુધી પહોંચી હતી। આ પ્રભાત ફેરી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં યોજાઈ હતી, પરંતુ ફેરી સ્ટેશન સરદાર પ્રતિમાના સ્થળે પહોંચી ત્યારે ત્યાં જોવા મળેલી ગંદકીથી તમામ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરી યોજાઈ હતી। માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સ્ટેશન સરદાર પ્રતિમા સુધી પ્રભાત ફેરી યોજાઈ હતી। ફેરી દરમિયાન સ્ટેશન વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આસપાસ કાગળો અને કીચડનું જોવા મળવું એ ભારે નિંદનીય હતું। ગંદકીના કારણે પ્રદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્માર્ટ સિટી સુરતની સફાઈ વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે। કોંગ્રેસના સુરત જિલ્લા પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું કે સુરતને સ્માર્ટ સિટીમાં સૌપ્રથમ ક્રમ આપવામાં આવે છે, પરંતુ અહીંના મહત્વના સ્થળોએ જોવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી। કાર્યકારી પ્રમુખ દિનેશ સાવલિયાએ ઉમેર્યું, સરકાર સુરતની છબી માત્ર કાગળ પર ચમકાવી રહી છે, જ્યારે વાસ્તવિકતા અલગ છે। સરદાર પટેલની પ્રતિમાની નીચે ગંદકી માફ ન કરી શકાય। પ્રભાત ફેરી દરમિયાન જોવાયેલી ગંદકી સામે સ્થાનિક પાલિકાને પ્રશ્નનો સામનો કરવો પડી શકે છે। ગંદકીના પ્રશ્ને પાલિકા પર કામગીરીની બેદરકારીનો આરોપ મુકાયો છે। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા, એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા, ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે। આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે। સુરત નંબર 1 લેવાની વાત કરનારી આ સરકાર, આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે? આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ, અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે, સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ। આજરોજ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું। સરદાર પ્રતિમા માનગઢ ચોકથી સરદાર પ્રતિમા રેલવે સ્ટેશન સુધી, જ્યાં સરદાર પ્રતિમા આવેલી છે અને એની આજુબાજુમાં જે પારાવાર ગંદકી છે, એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ, સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર 1 સુરત લાવવાની વાત કરીએ છીએ, બીજી બાજુ જે વરવી પરિસ્થિતિ છે એ આપણી સામે છે। અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા છે, અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે, દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે। એટલે આ સુરત મહાનગરપાલિકાને, આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। કોંગ્રેસ કાર્યકર્તાઓએ તાત્કાલિક સફાઈ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। સફાઈ ગંગામાં શું સુરત વાસ્તવમાં સ્પર્ધા જીતી રહ્યું છે? સ્માર્ટ સિટીની હકીકત કેવી છે? આ ઘટના સુરતની સ્માર્ટ સિટી છબી માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અને સ્થાનિક પ્રશાસન માટે ચેતવણીરૂપ બની છે। સુરત